એટલે બેન કટલેરીની દુકાને ગયા. આનું કોને ખબર, બહેનોની વાતો કરી તો ભાઈની મજા આવે, ભાઈઓની વાતો કરી ત્યારે બહેનોની મજા આવે. એનો અર્થ એ છો કે આપણે હામાં છે એ ફાઇનલ છે, હારે નથી. અને હું તો એમ કહું સાથે જ રહેવું, હામું ન થવું. તકરાર ક્યારે થાય છે? સામ આવી જાવ ત્યારે. આ કયો રોડ છે આપણે? રિંગ રોડ. ચાલો ને, જૂનો રિંગ રોડ, જૂનો નવો જે હોય ટૂંકમાં રોડ. આ રોડ છે બાજુમાં, અથવા તો તમે અંદર આ જે રોડ આપણે અહીંયા આવીએ તો આ રોડની ડાબી સાઈડ હોલ છે કે જમણી સાઈડ? બસ આમ જ દુનિયા કડે રડી ગઈ છે. કોઈ પૂછતું જ નથી તમે કઈ સાઈડ થી આવો છે. બસ હામ આવો છો ત્યારે ડાબાનો એકને ડાબુ દેખાય છે, એકને જમણું દેખાય છે. એટલે જીદ થાય છે, નહીં તું કે ખોટું, નહીં તું કે ખોટું. પ્લીઝ એકવાર સાથે રહી જજો ને, એટલે કહેશો તું કે સાચું, હું કવિ સાચું. કારણ કે એક સાઈડ થશું. એટલે જ આપણા સાહિત્યકારો એમ કે સાથે ચાલીને આનંદ કરો. હામાં થઈ જાય ત્યાં વાંધા આવે. એટલે બેન કટલેરીની દુકાને ગયા. એક બીજું કહ્યું, એક ભાઈ ના પત્ની પિયર ગયા. ઓલું ભલે કટલેરી ઘડીક એને ખરીદવું હોય, ઘડીક ભલે રહ્યા ત્યાં. ભલે ખર્ચો થાય, કઈ વાંધો નહીં. હા, ઘડીક શોપિંગ કરી લે ને. એકચ્યુઅલી હવે જાજો ટાઈમ માર નથી લેવો, પછી આ બધું. હા, પણ કઈ વાંધો નહીં, હું કઈ બને નહીં થાવ. આ તો ખાલી કહું. હું છે ને બોલાય નહીં, આ ટીવીમાં લાઈવ છે. હું આપણે ગમે જાહેર પ્રોગ્રામ હોય ને, સાથે બીજા કલાકારો હોય ને કોઈ પણ, તો મારે ઓડિયન્સને જોવું હોય કે મારે કેટલી ઘડી બોલવું. એટલે હું, અને ઘણી વાર બધે આપણે એવું જ હોય, ઘણી જગ્યાએ ગાવાવાળાને વધારે ચાહનારું પબ્લિક હોય, અમુક જગ્યાએ આપણી વાતો હાસ્ય ન ચાલતો એવું ઓડિયન્સ હોય, સવાલ નથી. હા, બધું એવું હોય. એટલે હું ખાલી જઈભાઈ ખરેખર આ બધા ઘરના બેઠા હોય, કોઈ છે ને ટીવીમાં ઘરે સાંભળે છે, આપણે જાણીતા છે, એ અત્યારે 1:30 વાગે સાંભળતા ને, એ કારોના સર હોઈ ગયા હોય. જાણીતા સાંભળતા હોય ને અત્યારે, જેને આપણે સાચી ભાષામાં કહીએ ને, રસના ગોયા. હા, એટલે એ સાંભળતા. એટલે વાત કરું હું ચાલુ મેં એમ પૂછી લો, મારે ફલાણા ભાઈને રજૂ જ કરવા છે. અને જો ઓડિયન્સમાં તાળી પડી જાય ને છે, માયો એક ટર્ન મારી દે કે ખરેખર એને સાંભળવા વાળો વર્ગ હજી બેઠો છે, એને મારે રજૂ કરી દેવા જોઈએ. આ કોઈને હારે નથી લાવ્યો એટલે કઈ હે નહીં. એટલે એક મન જાણી લઉં એટલે મજા આવે. એટલે હું વચ્ચે એટલે જ બોલું છું કે હું ખાલી 10 જ મિનિટ બોલીશ. તમે કહો હજી તો હાલો ને, આવડાય કોઈ જેને વિક્રમભાઈ બધા બોલ્યા, જેને ફોન કર્યા અંકિતભાઈ, એ ગરદણી કઈ ના ન પડતા મારે હું કામ બંધ થવું જોઈએ. કાનજી ભૂટા બારોટ, આપણા સ્વર્ગસ્થ કાનજી બાપા, એને પરાયણે દૂરદર્શનમાં લઈ આવ્યા. એનું શૂટિંગ ચાલે. હવે એની વાર્તાઓ બધી મોટી હોય. કાનજી બાપા કે ભાઈ મને પહોંચ ન થાય અહીંયા. કે નહીં બાપા, થોડાક આપણે રેકોર્ડિંગ કરી નાખીએ. કાનજી બાપાએ પછી વાર્તા મંડાણીને સામે, અને આ બધાને ખબર હોય. પછી છેલ્લી 5 મિનિટ બાકી હોય એટલે કેમેરાની પાછળ ઉભો ભાઈ આમ કરતો હોય. આમ કેતા હોય. હવે કાનજી બાપાની આમ વાર્તા જામી ગઈ ને ઓલા આમ કરે, આમ પછી તો છેલ્લે 1 મિનિટ રહી, અડધી મિનિટ. કાનજી બાપા એ વાર્તા, એ તું ઉભો કુંડાળા તાણમાં હેઠો બેહી જા. એને ખબર જ નહોતી ક્યારે કે આવડો ઈ કેમેરા વાળો જ કહે છે. કઈ મારી વાર્તા જામી છે ને તમે આમ કેમ કરો. એટલે એક વચ્ચે કોઈ ભાઈ ના પત્ની પિયર ગયા. હાવ ઝીણો જોક છો, હોય ના જાય. પિયર ગયા એટલે 15 દિવસ થઈ ગયા.
ઈ ઘડીક મૂકી ગયો, બીજો કહું. આ તો બહુ સરસ છે, આ જોક તો બહુ સરસ છે. જો એક ભાઈ કીધું કે હાલો ભાઈ કઈ ભંગાર છે, ભંગાર. ઓલો ભંગાર વાળો આવ્યો એટલે ઓલા ભાઈ બારા આવ્યા બરમોડો પહેરીને. એ કે ના ઘણું બધું પસ્તી થોડીક પડી છે, ભંગાર પણ થોડોક છે, પણ તમારા ભાભી પિયર ગયેલા છે ને એટલે એ આવે પછી એને ખબર હોય ક્યાં મૂક્યું છે. એટલે તમે એક કામ કરજો, આવે ને પછી આવજો. અચ્છા મારા ભાભી કેટલા દિવસથી બહાર ગયા? એ કે 15 દિવસ થઈ ગયા. આજે 20 દિવસ થઈ ગયા, સોરી 20 દિવસ થઈ ગયા. 20 દિવસ તો બહાર છે કા? તો એ કે ખાલી બોટલ હોય લાવો. गए बाउंड्री के बाहर 4 रन के लिए जा रहे. એટલે 15 દી થઈ ગયા ના પત્નીને પિયર. આનો નહીં ફોન નહીં મેસેજ, વોટ્સઅપ તો હાવ બંધ. 15 દી પછી બેન ખીજાઈને ફોન કર્યો, 15 દી થઈ ગયા, નથી તમારો ફોન, નથી તમારો મેસેજ, વોટ્સઅપ હાવ બેન દેખાડે. પંદર દિવસ થઈ ગયા, મને કેટલું ટેન્શન એકચ્યુઅલી રહે છે અહીંયા. હવે તમે મને એમ કહો મને કેટલું ટેન્શન હોય? આ 15 દિવસમાં હું હવે અડધી થઈ ગઈ. હવે તમે મને કેદી તેડવા આવશો? ઓલો કે 15 દી પછી. આમાં ઘણા નથી ટપો પીડ્યો. ઘણા તો ખુરશીમાં આમ જ બેઠા. હું 15 દી પછી હું એને 15 દી પછી સમજા ત્યારે ક્યાંક આ લે. એટલે બેન કટલેરીની દુકાને ગયા. આજ ખરેખર કઈક અદભુત મજા આવે છે. અદભુત મજા આવે છે એનું કારણ એ છે કે એક આવા મહાન કલાકારોને જેને એવોર્ડથી સન્માન પૂંજી મોરારી બાપુ ને બધા અહીંયા બોલી ગયા હોય એટલે કેવું ગ્રાઉન્ડ વાતાવરણ કેવું આ બની જાય. એમાં આપ જેવા ગુણીજન વર્ગ એ બધા બેઠા હો એટલે એ વાતાવરણ કંઈક જુદું હોય છે. એટલે ઓટોમેટિક એન્ટેના શરૂ થઈ જતું હોય. સારું સારું યાદ આવે. હા અમુક જગ્યાએ આપણે બધાને ખબર હોય, ખબર ને આપણે એમ થાય કે કલાક નથી પૂરી થતી યાર, એકચ્યુઅલી ધરતીકંપ થાય તો સારું યાર. ભલે ને હાથ પગ ભાંગે પણ આ ઓડિયન્સથી તો છૂટીએ એમ. હા એટલે તમારી વાત નથી કરતો યાર. ના અમુક જગ્યાએ થાય, બધા વક્તાઓને ખબર, બધાને ખબર હોય, પણ આજ ખરેખર અંદરથી લહેર જ આવે. નહીતર મને ખબર છે હું કેટલી મિનિટ પહેલા બોલ્યો, અત્યારે કેટલી મિનિટ થઈ મને ખબર છે. અને મારો એકચ્યુઅલી 1 મિનિટનો ભાવ 1500 રૂપિયા છે. હા 2.5 કલાક બોલું કે 3 કલાક બોલું, 2.5 લાખ રૂપિયા લઉં. 3 કલાક ગણી લો ને તો 1500 છે ને, કેટલા છે? એટલે એકચ્યુઅલી ભાવ વગર બધું ખોટું છે. ભાવ રાખો. આ યુનાના લાખ રૂપિયા હોત ને ભાઈ કિંમત, તો ઓન બોલાતી હતો. અને પાછા આપણે વખાણ કરતા કેટલી સરસ ગાડી યાર બોલ. એકચ્યુઅલી આમ જો તારી ભાભી પડે ને તો લાગે બી નહીં. અને પેટ્રોલની તો ટાંકી કોઈ દી ખાલી જ ના થાય. અને બાજુ ખાલી થઈ ગયું તો પેન્ડલ મારીને ઘરે હોઈ આવવાનું. બોલ એટલી સરસ બાઇક કાઢી છે. આવી બાઇક છે જ નહીં અમેરિકામાં લે. પણ એ 3000 શેર મળે છે એટલે કોઈ થોડો ન કરતું. ભાવ રાખો. એટલે આ દુહો ગાયા કરું, ભાવ વગરની ભક્તિ નકામી. એટલે એ બેન કટલેરીની દુકાને ગયા. અરે એક છોકરીએ એની મમ્મીને ફોન કર્યો, મમ્મી હજી લગ્ન છે 6 મહિના થયેલા, મમ્મી આંબાળ
રાકેશ કેટલું મારી સાથે ખરાબ વર્તન કરે છે, એટલે મમ્મી સમજો હું 15 દિન આવી આવું, ગમતું જ નથી. મમ્મી સંબંધ કરવા આવે ત્યારે કેટલું આખું ઘર મીઠું મીઠું બોલતા હતા, અત્યારે કેવલ ને કેવલ મીઠું જ બોલે છે. એટલે મમ્મી હું કંટાળી ગઈ છું, 15 દિન ત્યાં વહી આવું. તેને મમ્મી હું બોલી ખબર, આવા માણસોને બેટા માફ ન કરાય. હવે કામ કર, તું રહેવા દે, મહિનો હું અહીંયા આવું છું. એને એમ તો અહીંયા વહી આવી તો છૂટા થઈ જાય, તો માફ થઈ જાય. હું આવું જોતું, એવું લાગશે તો તારા ભાઈની સાથે લેતે આવું, શકુની નહીં તે. એટલે બેન કટલેરીની દુકાન ગયા. કટલેરીની દુકાને ગયા પછી જે વસ્તુ લેવી હતી બધી ખરીદી લીધી. પછી કટલેરીના દુકાનનો જે માલિક હતો, એ શોપનો માલિક, એને બોલાયો. આ શોપ તમારી છે? હા. તો આ કટલેરીની દુકાનમાં આવા ફોટા રાખો છો? કાળી બોબડીબાઈ નો, મોડલિંગ બહેનોના ફોટા હોવા જોઈએ ને, હિરોઈન બહેનોના ફોટા હોવા જોઈએ. અને કાળી બોબડીબાઈ નો ફોટો હાવ લગાડ્યો છે, આખું ત્રાહી છે હાવ. રાખના ઢગલિયામાં પાણીના છાંટા નાખ્યા, મોઢા ઉપર ખાડા છે ખીલના. કેટલી કાળી બોબડીબાઈ નો ફોટો લગાડ્યો. ત્યારે એનો માલિક એટલું બોલ્યો, શોપનો માલિક, કે બેન માફ કરજો. કે કેમ? એ ફોટો નથી, કે તો અરીસો છે. ક્યારે ઘરે ફોટા જોવો છો કે હમણાં દોડ્યા જાવો? પણ વાત આવી છે. અને તમે સાંભળો, દરેક ગીતો એમાં આપણા જૂના લોકગીતો, એમાં એક એક ગીતની પાછળ એક એક દંતકથાઓ પડી. આભમાં ઝીણી જબુકે વીજળી, ઝીણા ઝરમર વરસે મેઘ. તો એ કઈ ખરેખર આપ બધાને ખબર જયભાન, પણ એ કઈ વરસાદ વરસતો થો ને આભમાં વીજળી થતી હતી ને ઓલાને ધીંગાણે જવું થયું, તાને વળી ભીંજાઈ જાય તો શરદી થઈ જાય, એ વાત નથી. આપ બધા બેઠો એટલે એક નાની વાત કરી દઉં, 36 સેકન્ડની. આ ગીતનો જન્મ ક્યાંથી થાય? બાઈ હજી પરણીને આલી આવે છે, બાજુવાળી બાઈઓ પેલા આવું બહુ હતું કે નવું આવે એને દબ્બી દેવું, આપણાથી આગળ ન જવું જોવે, આ ઘરમાં આપણો જ માભો રહેવો જોવે. એટલે એને બાજુમાં બાજુના ઓરડાની જે બારી પડતી હતી એમાંની ઓલી બાઈને સંભળાવવા માટે એટલું જ કીધું કે આ બાઈ કેવા ભાગની છે, પાગળ ફાટશે એટલે એનો પતિ પરદેશ વયો જવાનો છે, ચાકરીએ જવાનો છે, રાજની સેવામાં જવાનો છે, રાજસ્થાની છે. સખી મેને યુ સુણો પો ફાટે પીયુ ગોણ, હૈડે પ્રગડે હુડ લગી પેલું ફાટે કોણ? તમારા ખોળિયામાં પ્રાણ વયા જાય, પાગળ ફાટે. હવારમાં પતિ વયો જવાનો છે એટલે આભમાં ઝીણી જબુ કે આપણું આકાશ અત્યારે સતી આપણું આકાશ છે. બહાર ખુલ્લામાં વયા જો તો મૂળ આકાશી, અત્યારનું આકાશ આપણો સત છે. આ બોડીનું આખું જો કોઈ આકાશ હોય તો એ માથું છે. આ આભમાં ઝીણી જબુ કે ઉજળી, આંખમાં આહોડાની ધાર, આ ઝીણા ઝરમર વરસે મેઘ, ગુલાબી નહીં જવા દઉં સાકરી. ગુલાબી એટલે હજી પેલા કઈ સંબંધ જોવાતો નહોતો, જોઈને સંબંધ નહોતો થતો, અને હજી આ એનો પતિ એને ઓરડે આવ્યો નથી, હજી જોયો નથી. અને જે વસ્તુ જોઈ નથી છતાં ગમતી હોય એ હંમેશા ગુલાબી લાગતી હોય. ગુલાબી નહીં જવા દઉં સાકરી. અને અત્યારે ભગવાનને આપણા પર ખૂબ દયા થઈ ગઈ, જોઈને હક પણ થાય. હે પૂછો વડીલોને, બેઠા પૂછો કોણ જોવા ગયું હતું? વડીલોએ સંબંધ કર્યા ફાઇનલ. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. અમારે તો જયભાઈ હજી અમારા સમાજમાં ઠીક છે, છોકરાઓને ખાલી એમથા મેળવે મુલાકાત, બાકી હજી અમારો પરિવાર જે સંબંધ કરે હજી ફાઇનલ રહે છે આજની તારીખ.
પણ એ એક નક્કી છે કે વડીલોએ જે સંબંધ કર્યા ને એનો અત્યાર સુધીની એક ગેરંટી છે કે એક પણ છૂટાછેડાનો કેસ નથી બન્યો. જોઈને કર્યા એમાં ઘણા હામાં બે છેતર્યા. ઓલો નગર ત્યાં ચોકીદાર હોય તોય કે આ ભાઈનો જ બંગલો છે, ભાઈનો જ હોય ને, ભાઈની નોકરી છે, ભાઈનો બંગલો છે. હા, અને ઓલે પણ જોવા ગયા હોય તો હવે બ્યુટી પાર્લર શરૂ થયા. જેથી જોવા જાય તે દી તે તમને બ્યુટી પાર્લરમાં ઐશ્વર્યા રાય જેવા કરીને આમાં બેહાડી દીધા હોય. 15 દી પછી ગલેટ ઉખડે ત્યારે ખબર પડે કે હિતળામાં ડોહા ઘરમાં આવ્યા. અમારે સુરત પ્રોગ્રામ હતો ને, પછી મારા ગોવિંદ કાકા ફામે અમે બેઠેલા, આપ ઓળખો એને. એમાં રવિવાર હતો, બપોરે જમતા થયા ને ફામે, તો મારા સામેના ટેબલ એક કાકા બેઠેલા, એનું નામ નહીં આપું, ડાયમંડમાં બહુ મોટું નામ છે. એ મારે સામે જોઈને દાંત કાઢે. કાકા કેમ દાંત કાઢો? મને કે તું ઘૂંઘટ વાળું કે ને એના બહુ દાંત આવે. મેં કીધું કા? મને કે આપણે એ લોટ ના રહ્યા ને ભાઈ. પછી એને વાત કરી કે માયાભાઈ મૂળી કે વાત મારે તમને હસવું વધારે એ આવે, તમે કોઈને કયો નહીં તો કહું. કોઈ નહીં કહું, માઇક સિવાય કોઈને નહીં કહું. હવે આ જડ વસ્તુ છે, કોકને કહી દે હું શું કરું? જોકે માઇકમાં વાઇફમાં બહુ જાજો ફેર નહીં ભાઈ. માઇકમાં વાઇફમાં કાંઈ ફેર નહીં. ફેર એટલો, આની સામું બોલી એકાય, આને બંધ કરવાની સ્વિચ આવે, ધીમું ફાસ્ટ થાય, બગડ્યું હોય તો રિપેર થાય, અને નો ફાવે તો અડધી કિંમતમાં દઈએ દેવાય. એટલે મને કે તું કોઈને કહેતો ને, કોઈ નહીં કહું. મને કે ભાઈ કે મારા લગ્ન કે 45 વર્ષ પહેલા થયા, તે દી કે મારા ગામમાં પાન મળતા, ત્યારે કે હું 2 પાન લેતો ગયો, એક એની હાટું ને એક મારી હાટું. પછી કે ભાઈ મેં ઘૂંઘટ ખોલ્યો ને પછી 2 પાન હું ખાઈ ગયો. પછી એમ છું કે આને હું પાન આપે, આ પાન ખાય તો બિલાડીએ ઉંદર માર્યો હોય એવું લાગશે. હકીકત હો ભાઈ, અમુક તો બેનો કાળા હોય ને એ જે પાવડર સોપડીને નીકળે ને તો આપણે એમ થાય કે બિલાડી લોટના ડબ્બામાં મોઢું મારીને આવ્યા. પણ એક સહેલી વાત એ કહું કે કોઈ પણ વસ્તુ લગાડવાથી તમારા શરીરના મોઢાનું તેજ નથી આવતું. ખાસ ધ્યાન આ, તમારે પોતાની પાસે જ્ઞાન કેટલું છે, તમે મહાપુરુષોને કેટલા સાંભળ્યા છે, અને પછી તમારું મંથન કેટલું છે, અને જેટલી તમારે વિચારોની અંદર પવિત્રતા પડી છે એટલું તમારું શેરો તેજ કરતો હશે. પછી તમે બ્લેક હોય તો ભલે, વ્હાઈટ હોય તોય ભલે, ભલે વાને કાળા હોય, પણ અંદરની જે ઉદારતા હોય તો એ ઓટોમેટિક તેજ સારું આવતું હોય. એટલે વાત એ કરતો હતો, યુવાનો બધા મિત્રો બેઠા, એટલે કે આપણે બધા પાસે મોબાઈલ છે, નેટ કામ કરે છે. છેલ્લી વાત કહીને મારે વાત વાણીને વિરામ આપું, પણ એટલું કહું કે અત્યારે કયો એવો યુવાન છોકરો છે કે એનો બાપ એમ કે બેટા મને મોબાઈલ જોવા દે, તો ઘા કરીને આપી દે એવા કેટલા? મારી કરરબ્ધ પ્રાર્થના છે મારા બાપ કે જે વસ્તુ તમારા હૃદય કે તમારી બોડીને સ્પર્શ કરીને રહી છે, કમસે કમ એ તો પવિત્ર રાખો, જેથી કરીને તમારી બોડીને અસર ન થાય ભલામણ. અને હવે તમે આ નેટ થી કેટલું બધું હળવું થઈ ગયું છે કામકાજ, કે દાખલા તરીકે અંકિતભાઈ કે જયભાઈ નું કોઈનું તમે નામ નાખીને કરો તો એના તમામ જેટલું એનું લખાણેલું હશે એ તમારી સામું આવી જતું હશે. તો જે વસ્તુ જોતી એક હિન્દુસ્તાનને ગમે એવું ડાઉનલોડ કરો. ત્રીજી વાત મારી માવું કે આ દેશની હિરોઈન નક્કી કરે તમારા ઘરમાં તમારે કયો પાવડર વાપરવો ને કયો હાબુ વાપરવો. આ દેશનું પુસ્તક નક્કી કરવું જોઈએ તમારા ઘરમાં. આ કોઈ રૂડો નથી લગાડતો, સત્ય કહું. હવે એક નાની એવી ફૂદડી જેવી આવીને એમ તમને કહી દે કે આ ફેર એન્ડ લવલી લગાડો, કે કોઈ જો કોઈ કંપનીની હારે વાંધો, પણ કોઈ લગાડવા જ તમારા મોઢામાં તેજ આવે છે. એ એડવર્ટાઈઝમાં આવે ને ઓલરેડી ધોળિયું હોય જ. તમને એમ લગાય કે આ વસ્તુ લગાડવાથી સફેદ થવાય છે, એ વસ્તુ 1 મહિનો ભેંસને લગાડવી. હું કામ પતિઓને તોડવી નાખો છો? હું કામ પતિઓને પતાવી ગયો છો? હાવ નહીં. મારો મૂળ કહેવાનો અર્થ કે આ વસ્તુ આપણને મળી છે આ દેશના બુદ્ધિજીવી માણસોની કૃપાથી. એનો આપણે સદુપયોગ કરીએ, સારા પુસ્તકો ઘરમાં રાખીએ. એક ખાલી
મચ્છરબત્તી કરી નાખો તમારા ઘરમાં તો મચ્છર પ્રવેશ નથી કરી શકતું. સાહેબ, કોઈ એવા સારા લેખકનું પુસ્તક તમારા ઘરમાં પીડ્યું છે ને તો કળિયુગ પ્રવેશ નહીં કરી શકે, એ તમને ગેરંટી આપું છું. અને આવું ઉજળું જ્યારે કાર્ય કર્યું છે. અને છેલ્લી વાત એટલી કે મને અહીંયા મારો આવવાનો અવસર મળ્યો, હું પણ મારી જાતને ધન્ય અનુભવું છું. આ બધાએ શાંતિથી મને માણ્યો અને જેવી આપની આજ્ઞા, જ્યારે જ્યારે આપ આજ્ઞા કરશો ત્યારે 100% હાજર રહેશો. આ સાથે મારા શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. જય શ્યારામ. આભાર. જય હિન્દ. જય ભારત. આભાર. આપણે બધા જ્યાં ઊભા છીએ ત્યાંથી એકવાર સ્ટેન્ડિંગ ઓવેશન માયાભાઈને. યુવાન માણસો હાસ્યમાં આટલું ઝીણું કાંધે એ બહુ મોટી વાત છે. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. 12મા વર્ષનો આ ત્રીજો દિવસ, આજે એને પૂર્ણ વિરામ આપીએ છીએ. આવતીકાલે બરાબર 8:30 વાગે ફરી પાછા મળીશું. આપ સૌને શુભરાત્રિ.